નમસ્કાર. શાળા પરિવાર દ્વારા આયોજિત આજના રંગારંગ કાર્યક્રમમાં ઉપસ્થિત આપ સૌ ઉત્સવ પ્રિય કલા પ્રેમીશ્રીઓનું શાળા પરિવાર વતી હું હાર્દિક સ્વાગત કરું છું. બાળ કલાકારોના થનગનાટમાં ભાસે છે આનંદોત્સવ. મિત્રોના સથવારે રચાયો છે સહિયારો ઉત્સવ. ગુરુજનો અને મમ્મી પપ્પાના મમત્વ થકી રચાયો છે સંબંધોત્સવ. તણાવની પણચ છોડી જ્ઞાનના સથવારે રચાયો છે આજ અહીં ઉલ્લાસભર્યો વાર્ષિકોત્સવ. હું સૌ મહાનુભાવોને તથા વાલી મિત્રોને પોતાના સ્થાન પર ઊભા થવા માટે વિનંતી કરીશ. એક નાનકડી પ્રાર્થનાથી આપણે સૌ આજના કાર્યક્રમની શરૂઆત કરીશું. સૌ કોઈ પોતાના સ્થાન પર ઊભા થશો અને આપણે સૌ પ્રાર્થનામાં જોડાઈશું. या वीणावरदण्डमण्डितकरा या श्वेतपद्मासना या ब्रह्माच्युतशङ्करप्रभृतिभिः देवैः सदा वन्दिता सा मां पातु सरस्वती भगवती निःशेषजाड्यापहा. આભાર આપ સૌનો. આપ સૌ પોતાનું સ્થાન ગ્રહણ કરશો. શ્રી સરસ્વતી વિદ્યાલયના ધોરણ 3 થી 9 અને 11 કોમર્સના બાળ કલાકારો દ્વારા રજૂ થનાર મિટ્ટી કે રિશ્તે નાટ્યકૃતિના મંચસ્થ પ્રસંગે ઉપસ્થિત શાળાના ટ્રસ્ટી શ્રી જેમ સર, મેનેજિંગ ટ્રસ્ટી શ્રી દેવેન સર, શાળાના મંત્રી શ્રી શૈલેષભાઈ, શાળાના ડાયરેક્ટર પ્રીતિ મેડમ, તમામ વિભાગના સુપરવાઇઝર મિત્રો, ઉપસ્થિત શાળાના ભૂતપૂર્વ વિદ્યાર્થી સ્વપ્નિલ પંડ્યા, માધવ જાની, સુગ્ન વાલે મિત્રો, આપ સૌનો હું શાળા પરિવાર વતી હાર્દિક સ્વાગત કરું છું. હું આશાબેનને વિનંતી કરીશ કે સર્વ મહાનુભાવોને મંચ પર દોરી લાવશો પ્લીઝ. आज के रंगारंग कार्यक्रम में खुशियों का जश्न है, हर दिल की धड़कन में गूंज रहा प्रेम का राग है, रंग बिरंगी रोशनियों से सज गया है यह मंच, संगीत और नृत्य की लहरों में बहता है सबका मन, आपकी उपस्थिति से महका है आंगन, इस खुशियों के ब्यौछार में सभी है संग संग, सपनों की महक में सजा है आज का दिन, आप सबके आगमन से महक उठा है हमारा मन. આપણી ભારતીય સંસ્કૃતિ અનુસાર દીપ એ પ્રકાશનું પ્રતીક છે, સર્જનાત્મક ઉર્જા સંચારનો માધ્યમ છે, ઈશ્વરના આહ્વાનનો માર્ગ છે, મનની શુદ્ધિની રાહ છે, સમર્પણ અને ભક્તિનું પ્રતીક છે. ઈશ્વરના ચરણોમાં અમારા વિદ્યાર્થીઓમાં સામૂહિક ઉર્જા અને ઉત્સાહ સંચારની કામના સાથે હું આમંત્રિત મહાનુભાવોને દીપ પ્રાગટ્ય માટે નમ્ર વિનંતી કરીશ. આપણે સૌ દીપ પ્રાગટ્યમાં જોડાઈશું. દીપ સે દીપ જલાઓ હર દિશા કો કરે ઉજ્જવલ, દીપ સે દીપ જલાતે ચલો હર દિશા કો કરે ઉજ્જવલ, સપનों को संजोए हर करे हर भविष्य को प्रबल. लोकाः समस्ताः. આપણે સૌ તાળીઓના ગડગડાટ સાથે દીપ પ્રાગટ્યમાં જોડાઈએ અને આપણા વિદ્યાર્થીઓમાં ઉર્જાનો સંચાર થાય તેવી પ્રાર્થના કરીએ. આભાર આપ સૌનો. હું સર્વને મંચ પર ઊભા રહેવા માટે વિનંતી કરીશ. आपके स्नेह की छाया में विद्यालय ने पाया एक आकार, आपके मार्गदर्शन से ही साकार हुआ हर एक विचार, आपका विश्वास और नेतृत्व हम सबके लिए है प्रेरणा, आपके कदमों के साथ चलना हमारी सबसे बड़ी है साधना. शिक्षा के इस मंदिर में आपका योगदान है अद्वितीय.
आपके सहयोग से मिलती हमें साहस और साफल्यता है। અમારા સૌના માર્ગદર્શક અને શાળાના ડાયરેક્ટર શ્રી પ્રીતિ મેડમને હું પ્રાસંગિક ઉદ્બોધન માટે વિનંતી કરું છું. સંજીવ કુમાર ઓડિટોરિયમની મંચભૂમિ પરથી આપ સર્વને મારા વંદન. મંચસ્થ જયમભાઈ પટેલ, દેવેનભાઈ, ડૉક્ટર શૈલેષ પટેલ, પ્રિય વિદ્યાર્થીઓ, મારા હૃદયમાં હંમેશા વસે છે અને મારા પ્રિય વિદ્યાર્થીઓ એક મિનિટની પણ પરવા કર્યા વગર ભાગીને આવે તો બરોડાથી દોડીને ફટાફટ આવનાર સ્વપ્નિલ અને માધવ, આ સૌને આવકારતા ખૂબ હર્ષ અને ગૌરવ અનુભવું છું. મારા શિક્ષક મિત્રોની મહેનત, તમારો સહકાર, તમારો સાથ આજે આપણા બાળકોને એક સરસ મેસેજ તરફ લઈ જાય છે અને એ મેસેજ એક સમાજનો એવો મેસેજ છે કે જે મેસેજથી સમગ્ર વિશ્વ પીડાઈ રહ્યું છે. કાશ ઈશ્વર શક્તિ આપે અને આપણા બાળકો અને આપણે સૌ આપણા મા બાપની કદર કરતા થઈએ. અને સ્પેશિયલ આ વિદ્યાર્થીઓ અહીં આજે એટલા માટે છે કે આ નાટક અમે 2008માં ભજવ્યું હતું અને સ્વપ્નિલ એમાં દાદાના પાત્રમાં હતો. એની સાથે બીજા 2 વિદ્યાર્થીઓ હતા દાદાના રોલમાં, સચિન અને વૈભવ. મારા હૃદયને બહુ જ મજબૂત કરીને વૈભવ જ્યાં પણ છે ત્યાં ઈશ્વર એને અનંત શક્તિઓ સાથે ઉછેરે, કેમ કે એ નાનકડો દીપ બુઝાઈ ગયો. અદરવાઇઝ એસએસવીનો એવો તારલો હતો કે કોઈ પણ નાટક હોય અને વૈભવ ના હોય ને એવું બને નહીં એમ. સો મારા એક એક વિદ્યાર્થીઓ જે ભણીને ગયા એ અને જે ભણી રહ્યા છે એ અને ભવિષ્યમાં જે ભણવા આવશે એ વિશ્વનું ગૌરવ બને, વિશ્વની મહેક બને, એવી ઈશ્વરને પ્રાર્થનાઓ સાથે હું સર્વને ફરી એકવાર આવકારું છું. ફરી એકવાર દિલથી તમારા સૌનું સ્વાગત છે. થેન્ક યુ સો મચ. થેન્ક યુ મેડમ. સમય છે મહાનુભાવોને આવકારવાનો. સખત મહેનતથી આપશ્રીએ કર્યો કાર્યનો વિસ્તાર, સુરક્ષા, સેવા અને શિસ્તનો દરેક ક્ષણ કર્યો વિચાર. આપશ્રીની પ્રેરણાથી પ્રેરિત છે ઘણા યુવા યોદ્ધા તન. આપશ્રીના આદર્શોથી સજ્યા છે ઘણા લોકજનના મન. સમાજ કલ્યાણ માટે સદા પ્રયત્નશીલ રહેનાર, ધીરજ, સહનશીલ અને શ્રદ્ધારૂપી આત્મબળથી પોતાના જીવનને શણગારનાર એવા આપણા ટ્રસ્ટી શ્રી રિટાયર્ડ ડીવાયએસપી JM પટેલ સરને પુસ્તકના માધ્યમથી આવકારવા હું ચિંતનભાઈને વિનમ્ર વિનંતી કરું છું. આપણે સૌ તેમના આવકારને તાળીઓના ગડગડાટથી વધાવી લઈએ અને સાથે સાથે શાળાની દીકરી ધનિક કૃતિને પણ હું મંચ પર આવવા માટે વિનંતી કરું છું. ધનિક કૃતિ પણ આ જ નાટકનો હિસ્સો 2008માં રહી છે. આપણે સૌ એના આવકારને તાળીઓના ગડગડાટથી વધાવી લઈએ અને હું ચિંતનભાઈને વિનંતી કરીશ JM પટેલ સરને પુસ્તકના માધ્યમ દ્વારા આવકારવા માટે. आभार सर. सपनों का एक मंदिर जहाँ शिक्षा का है दीप जलता, सपनों का एक मंदिर जहाँ शिक्षा का है दीप जलता, आपकी मेहनत से एसएसवी का हर कोना है खिलता, आपके हर निर्णय में छिपा है एसएसवी के हर लोग का भविष्य उज्जवल, आपकी सोच और दृष्टि से एसएसवी का बनेगा हर एक सपना सफल. कठोर परिश्रमना आराधक तथा सेवाभावी व्यक्तित्व धरावनार, शाळा निर्माणना स्वप्नोना बीज थकी अमने सौने अंकुरित थवानी तक आपनार एवा अमारा आदरणीय देवेन सरने पुस्तकना माध्यमथी आवकारवा हूँ परेशभाई तंडवाणीने विनंती करूँ छूँ. आभार सर. कानून की किताबों में छिपा है आपका ज्ञान, कानून की किताबों में छिपा है आपका ज्ञान, आपकी वाणी में है न्याय का अटूट प्रमाण. सच और असत्य के बीच बनते हो आप सेतु, सच और असत्य के बीच बनते हो आप सेतु,
आपकी मेहनत से मिलती हर पीड़ित जन को जीत, कानून का ज्ञान और आपके अनुभव का संगम, आपकी प्रतिबद्धता सदाय रहेगी हमारे संग. આજ રોજ આપણી વચ્ચે શાળાના મંત્રી એડવોકેટ ડૉક્ટર શૈલેષભાઈ પટેલ ઉપસ્થિત છે, તો તેમને પુસ્તકના માધ્યમ દ્વારા આવકારવા હું જયશ્રીબેન વ્યાસને વિનંતી કરું છું. આભાર આપનો. હું અત્રે ઉપસ્થિત મહેમાન શ્રી હરગોવિંદભાઈ રબારી સાહેબને પુસ્તકના માધ્યમ દ્વારા આવકારવા માટે યોગિતાબેનને વિનંતી કરું છું. આપણે સૌ તેમના આવકારને તાળીઓના ગડગડાટથી વધાવી લઈશું. આભાર આપનો. આજનો દિવસ અમારા સૌ માટે અત્યંત હર્ષ અને ઉત્સાહપૂર્ણ દિવસ છે. આજના અમારા આ મિટ્ટી કે રિશ્તે કાર્યક્રમમાં અમારા 2010, 2012 અને 2013ની બેચના ભૂતપૂર્વ વિદ્યાર્થીઓનું સ્વાગત કરતાં અમે સૌ ગૌરવ અનુભવીએ છીએ. આ વિદ્યાર્થીઓએ એસએસવીમાંથી શિક્ષા પ્રાપ્ત કરી પોતાના જીવનને મહત્ત્વપૂર્ણ ઊંચાઈઓ સુધી પહોંચાડ્યું છે. તેમની ઉપલબ્ધિઓ અમને ગૌરવાન્વિત કરે છે અને અમારા વર્તમાન વિદ્યાર્થીઓ માટે પણ પ્રેરણાનું કાર્ય કરે છે. આજ રોજ આપણી વચ્ચે ક્લાસ ઓફ 2012 સાયન્સ બેચમાંથી પાસ આઉટ સ્ટુડન્ટ સ્વપ્નિલ પંડ્યા ઉપસ્થિત છે, જે બીઈ ઇલેક્ટ્રિકલનો ઉચ્ચ અભ્યાસ સાથે L&T ટેકનોલોજી સર્વિસીસ વડોદરા ખાતે એઝ અ સિનિયર ઓટોમેશન એન્જિનિયરના પદને શોભાવી રહ્યો છે. તો શાળાના પ્રતિભાશાળી વિદ્યાર્થી સ્વપ્નિલને આવકારવા માટે હું JM પટેલ સરને વિનંતી કરીશ. થેન્ક યુ વેરી મચ સર. આજ રોજ આપણી વચ્ચે ક્લાસ ઓફ 2010 કોમર્સમાંથી પાસ આઉટ સ્ટુડન્ટ ધનિક કૃતિ ભરતભાઈ ઉપસ્થિત છે. બીકોમનો અભ્યાસ એમણે કર્યો છે અને કેમ્પસ ઇન્ટરવ્યૂમાંથી જ સિલેક્ટ થયા બાદ હાલ સાઉથ ઇન્ડિયન બેંકમાં ફરજ બજાવી રહ્યા છે. કૃતિને આવકારવા હું ડેવિન સરને વિનંતી કરું છું. પ્લીઝ સર. આ વિદ્યાર્થીઓ માટે એક શબ્દમાં કહું તો કે ખુદી કો કર બુલંદ ઇતના કે હર તકદીર સે પહેલે ખુદા બંદે સે ખુદ પૂછે કે બતા તેરી રઝા ક્યા હૈ. આજે આ મુકામ પર આ પંક્તિને પૂરેપૂરી રીતે આ વિદ્યાર્થીઓએ સાર્થક કરી બતાવી છે. સાચા અર્થમાં જ આ અમારી શાળાના ખૂબ જ તેજસ્વી તારલાઓ છે. થેન્ક યુ વેરી મચ સર. ક્લાસ 2013 બીકોમ વિથ CA ICIC બેંકમાં ઓડિટ મેનેજર તરીકે જોબ કરનાર જાની માધવ અત્રે ઉપસ્થિત છે. આ વિદ્યાર્થીઓ એટલા તેજસ્વી છે કે એમને માત્ર અમારે દિશા સૂચન જ કરવાનું હોય છે અને આ તેજસ્વીતા થકી આ વિદ્યાર્થીઓ આજે આ મંચ ઉપર આપણી સમક્ષ ઉપસ્થિત છે, જે અમારા માટે ખૂબ જ ગૌરવની વાત છે. માધવને સન્માનિત કરવા માટે હું વિનંતી કરીશ શૈલેષભાઈને. શૈલેષભાઈ માધવને પુસ્તક આપી સન્માનિત કરશે. થેન્ક યુ વેરી મચ. હું વિનંતી કરીશ સ્વપ્નિલને પ્રાસંગિક ઉદ્બોધન માટે. પ્લીઝ બેટા કમ હિયર. નમસ્કાર. બોલવા માટે તો ઘણું બધું છે. આત્માને આજે પૂર્ણ સંતોષ પણ મળી રહ્યો છે, પરંતુ સમયને માન આપીને હું 2-3 મિનિટમાં મારું વક્તવ્ય પૂર્ણ કરીશ. તે પ્રથમ સૌ પહેલાં 2012માં વર્ષોથી મને જે શિક્ષકો અભ્યાસ કરાવ્યો તે જ શિક્ષકો આજે પણ આ શાળામાં કાર્યરત છે. તે જ શિક્ષકો દ્વારા 12 વર્ષ બાદ પણ આજે નોંધ લેવામાં આવી છે કે 2008માં વાત્સલ્યની વેદના નાટ્યમાં મેં એક પાત્રની ભૂમિકા ભજવી હતી અને તે બદલ મને આજે અહીં વક્તવ્ય આપવાનો તક આપી છે. તે માટે હું આપ સૌનો ખૂબ ખૂબ આભારી છું. જે રીતે દરેક મનુષ્યની ફિંગરપ્રિન્ટ કોઈ દિવસ મેચ થતી નથી, તે દરેક મનુષ્યમાં જુદી જુદી હોય છે. તે જ રીતે દરેક મનુષ્યનો પોતાનો આગવો સ્વભાવ, પોતાની આગવી ઓળખ કે પછી પોતાની પ્રકૃતિ અથવા તો પોતાનું ચરિત્ર પણ જુદું જુદું હોય છે.
હવે આટલા વર્ષો બાદ મને સમજાય છે કે શ્રી સરસ્વતી વિદ્યાલય એ માત્ર એક મકાન, ઇમારત કે સંસ્થા નથી, તે પોતાનામાં જ એક જીવંત ચરિત્ર છે. આ ચરિત્ર એટલું શ્રીમંત છે કે મારા જેવા હજારો વિદ્યાર્થીઓના ચરિત્રને એ લોકો ઊંચાઈઓ સુધી પહોંચાડી દે એટલા ઊંચા સંસ્કારો અને વિચારોનું સંસ્થાપન કરે છે. આ દરેકે દરેક ચરિત્રને સજ્જ કરવા માટે, શાળાના વાત્સલ્યને વરસાવવા માટે, આ શાળાના ચરિત્રને જીવંત કરવા માટે શાળાના દરેકે દરેક શિક્ષકો, તેમનો વર્ષો જૂનો સ્ટાફ, દરેકે દરેક વિદ્યાર્થીઓ અને તેમના વાલીઓ પણ શાળાની દરેક દિવાલ પર ચિતરેલા એક ચિત્રો અથવા તો એ દરેકે દરેક ચિત્રોને કંડારવા માટે કરવામાં આવતો મહેનત, તેમના વર્ગખંડો, તેમના બારી દરવાજા, શાળાની હરેક ઇમારતની જગ્યા આ ચરિત્રમાં કંઈક ને કંઈક યોગદાન આપે છે. મારા અનુભવ ઉપરથી જણાવું તો વાત્સલ્યની વેદના, વાત્સલ્ય એ પૂર્ણ રીતે સકારાત્મક વિચાર છે. વાત્સલ્ય એટલે સ્નેહ, વાલ, પ્રેમ, અને વેદના એ તો એક નકારાત્મક ભાવ છે. તો જ્યાં વાત્સલ્ય હોય ત્યાં વેદના કઈ રીતે અસ્તિત્વ ધરાવી શકે? આ વાત્સલ્યની જરૂર ક્યાં જણાય? જ્યારે મારા જીવનમાં મને કપરો અથવા તો વેદનાનો સમય આવે છે, ત્યારે હું માત્ર ને માત્ર મારી આંખો બંધ કરું અને શાળાનો કોઈ પણ એક વિચાર અથવા તો સંસ્કાર મારા ચરિત્રને સ્પર્શ કરી જાય એટલે શાળાના વાત્સલ્યની મારા ઉપર રેલમ છેલ થઈ જાય છે. એટલે જ કદાચ વાત્સલ્યનો શબ્દકોશમાં સીધો અર્થ માતૃત્વ કરવામાં આવે છે. હવે ખૂબ જ જવાબદારીથી અને ગંભીરતાપૂર્વક હું મારા અનુભવોનો, મારા શાળા જીવનના અનુભવોનો સાર એક વાક્યમાં તમને જણાવીશ. ખૂબ જ ધ્યાનથી સાંભળજો, મારી નમ્ર વિનંતી છે. જે વિદ્યાર્થીઓ અને જે વાલીઓ શ્રી સરસ્વતી વિદ્યાલયના વાત્સલ્યને સંપૂર્ણ સમર્પણના ભાવથી સ્વીકારશે, તેમના જીવનની હરેક વેદના નવજીવનમાં પરિવર્તિત થઈ જશે. અસ્તુ શુભમ ભવતુ. ભારત માતા કી જય. થેન્ક યુ વેરી મચ બેટા. હું કૃતિ ધનિકને વિનંતી કરીશ પ્રાસંગિક ઉદ્બોધન કરવા માટે, પ્લીઝ. સૌ પ્રથમ તો બધાને મારા નમસ્કાર. હું તમારી ખૂબ ખૂબ આભારી છું કે તમે મને ફરી પાછું એ વાત્સલ્યની વેદના જાણવવાનો અને એને મેમરીને યાદ કરવાનો તમે એક તક આપી છે. તમને હું શું કહું હવે, મારી તો સ્ટાર્ટિંગ હું બીજી સ્કૂલમાં હતી, પણ સમર કેમ્પથી આ વસ્તુ સ્ટાર્ટ થઈ હતી. સમર કેમ્પમાં મને મેડમે એટલો પ્રેમ આપ્યો હતો કે મેં મારા પપ્પાને કીધું, પપ્પા મારે આ જ સ્કૂલમાં ભણવું છે. અને એ ત્યારની વાત, અને 12th કમ્પ્લીટ કર્યું. બસ મેડમનો પ્રેમ, એમનો મતલબ મારા જીવનમાં હું જે પણ છું આજે હું એનો બધો શ્રેય હું મારા માતા પિતા અને મારી સ્કૂલ અને મારા મેડમને આપું છું. અહીંયા શાળાઓ તો ઘણી બધી હોય છે, બધી જ શાળાઓમાં શિક્ષણ તો તમને મળશે જ, પણ જે તમારું ઘડતર થાય છે કે તમે રેગ્યુલર લાઈફમાં કેવી રીતના તમે ઘડતર કરશો, કેવી રીતના પ્રોબ્લેમ્સને સોલ્વ કરી શકશો, તેમજ પોઝિટિવ રીતે કેવી રીતના પ્રોબ્લેમને સોલ્વ કરવી, એનું ઘડતર અહીંયા શીખવાડવામાં આવે છે. તો હું આજે જે પણ છું તે બધું તમારા માટે છું અને હું બધું શ્રેય તમને આપવા માગું છું. થેન્ક યુ સો મચ. આભાર કૃતિ. હું માધવને વિનંતી કરીશ, પ્લીઝ માધવ. અત્રે ઉપસ્થિત દરેક વિદ્યાર્થી મિત્રો, વાલી મિત્રો, દરેક શિક્ષકગણ અને મંચ પર ઉપસ્થિત મહાનુભાવોને મારા નમસ્કાર. 2008માં જ્યારે આ નાટક ભજવાયું ત્યારે હું 8મા ધોરણમાં હતો. વાત્સલ્યની વેદના. મને હજુ પણ નાટક માટે જે અમે રિહર્સલ કરતા હતા ને, તેની એક ક્ષણ યાદ છે. અમે 10
સ્વપ્નિલ, કૃતિ અને બીજા પણ ઘણા વિદ્યાર્થી મિત્રો અમારી સાથે હતા, અમારા સિનિયર્સ હતા. એમની સાથે આ નાટક અમે જ્યારે સ્ટેજ પર ભજવ્યું, તો આજે હું જે કંઈ પણ છું, જેમ કૃતિ અને સ્વપ્નિલે કહ્યું તેમ, અમે જે કંઈ પણ છીએ તે આ શ્રી સરસ્વતી વિદ્યાલય અને અમારા માતા પિતાને લીધે છે. હું તમને એક મારો નાનકડો એક એક્સપિરિયન્સ કહું. આ રિયલ લાઈફ એક્સપિરિયન્સ છે મારો. હવે એવું થયું કે મને મંચ પહેલેથી જ ખૂબ જ ગમે, કારણ કે મને હંમેશા શાળામાં જે પણ ઇત્તર પ્રવૃત્તિ થતી ને તેના માટે મને દરેક વખતે પ્રોત્સાહન મળતું કે દરેક પ્રવૃત્તિમાં ભાગ લો. અને આના કારણે જે નાની નાની ક્ષમતામાં વિકાસ થાય છે ને એ આપણને ખ્યાલ નથી રહેતો. તો મને મંચ સાથે નાનપણથી જ લગાવ થઈ ગયો હતો. તો દરેક પ્રવૃત્તિમાં હું ભાગ લેતો હતો. અને મેં મારી હોબીમાં પણ એવું જ લખ્યું હતું કે થિયેટર એઝ અ માય હોબી. સો હું જ્યારે અત્યારે આઈસીઆઈસીઆઈ બેંકમાં જોબ કરું છું, તો જ્યારે ઇન્ટરવ્યૂ ચાલતો હતો, તો ઇન્ટરવ્યૂમાં સ્ટાર્ટિંગમાં મને પૂછ્યું તમારું ઇન્ટ્રોડક્શન જણાવો. તો ઇન્ટ્રોડક્શનમાં તો મેં મારી બેઝિક વસ્તુઓ કહી અને લાસ્ટમાં મેં કહ્યું કે મારી હોબી થિયેટર એઝ અ માય હોબી. સો તમે માનશો નહીં, મને બેંકના ઇન્ટરવ્યૂમાં એ લોકોએ મને ડ્રામા પરફોર્મ કરવાનું કહ્યું. અને આ ખાલી આઈસીઆઈસીઆઈ બેંક નહીં પણ બિગ ફોર ને ઘણી બધી જગ્યાએ આ વસ્તુ ખરેખર કાર્યરત છે. તમે લખશો ને કે મને સંગીત પ્રિય છે, તો એ લોકો તમને કહેશે કે ચલો સંગીત ચલો કંઈ કરીને બતાવો. તો તમે એમ જ ફેંકાતો નથી મારતા ને, કારણ કે એ લોકો તમારો કોન્ફિડન્સ ચેક કરે છે. તો ફર્સ્ટ સ્ટાર્ટિંગમાં એક બેંકના ઇન્ટરવ્યૂમાં મેં જ્યારે એક પરફોર્મન્સ આપ્યું ને, એ લોકોએ મારો કોન્ફિડન્સ ચેક કર્યો. અને એના પછી જે મારો આખું ઇન્ટરવ્યૂ એકદમ સ્મૂથલી પસાર થયો અને મારું સિલેક્શન પણ થઈ ગયું. સો હું દરેક વાલી મિત્રોને જણાવીશ કે તમે તમારા બાળકોને એન્કરેજ કરજો કે દરેક પ્રવૃત્તિમાં ભાગ લો. અને ખાલી પ્રવૃત્તિમાં ભાગ લો નહીં, તમે ભણવામાં પણ એટલું જ ઇન્ટરેસ્ટ દાખવજો. કારણ કે આજે જે કંઈ પણ તમે નાની નાની વસ્તુઓ તમે શાળામાં ધ્યાનપૂર્વક કરશો, તે તમારું ભવિષ્ય એના પ્રમાણે જ તમારું નિર્માણ થવાનું છે. જેટલું તમારો બેઝ મજબૂત હશે એ પ્રમાણે જ તમારું ઇમારત સારી રહેશે. સો દરેક વિદ્યાર્થી મિત્રોને પણ નમ્ર વિનંતી છે કે શાળાની દરેક પ્રવૃત્તિમાં ભાગ લે અને દરેક પ્રવૃત્તિમાં અવ્વલ રહે. નહીં કે ખાલી ભણવામાં જ અવ્વલ રહે, પણ આ બધી પ્રવૃત્તિમાં પણ એક અલગ અનેરો ઉત્સાહ અને અનેરો આનંદ દાખવી તમે એમાં પાર્ટ લો. અને થેન્ક યુ સો મચ પ્રીતિ મેડમ, તમે મને ઇન્વાઇટ કરવા માટે. થેન્ક યુ. થેન્ક યુ સો મચ દીકરા. હું જીએમ સરને વિદ્યાર્થીઓને આશીર્વચન પાઠવવા માટે વિનંતી કરીશ. નમસ્તે. આપણી શાળાના ટ્રસ્ટી શ્રી દેવેનભાઈ, શૈલેષ, અરગોનભાઈ રબારી, આપણા ભૂતપૂર્વ વિદ્યાર્થીશ્રીઓ, પ્રીતિ મેડમ અને સ્ટાફ મિત્રો, અને આજના પ્રસંગમાં ઉપસ્થિત તમામ વાલી અને વિદ્યાર્થી મિત્રો. અત્યારે જે મોટાભાગના આપણા સ્ટુડન્ટો છે ત્રણે ઘણી બધી સંસ્થા બાબતની વાત કરી ગયેલા છે, તો ખાસ વધારે બીજું કહેવાનું નથી. પણ હાલના સંજોગોમાં બધા જ એજ્યુકેટેડ વાલીઓ છે, એટલે અમારી જેમ જૂનામાં શું થાય કે ફાધર બધા એજ્યુકેટેડ હતા નહીં અને એટલું કંઈ સોશિયલ મીડિયા બી નહોતું. તો છોકરાઓનું જે એજ્યુકેશન ઉપરાંત આપણી સંસ્થાઓ સંસ્કારોનું બી સારું સિંચન કરે છે. અને નાના કંઈ ઇસ્યુ હોય તો વિદ્યાર્થી દીકરા કે દીકરીઓની પ્રોબ્લેમ સોલ્વ કરવાનો બી પ્રયત્ન કરે છે. અત્યારના જમાનામાં એક વસ્તુ નક્કી છે કે કોમ્પિટિશન એજ્યુકેશનમાં છે, પછી ધંધામાં બી છે, અને કોઈ પ્રાઇવેટ કે સરકારી નોકરીમાં બી અત્યારે કોમ્પિટિશનો ચાલે છે. તો આપણા છોકરાને એ રીતે આખું ટ્રીટ કરીએ અને એ રીતે આખું આયોજન કરીએ કે ફ્યુચરમાં એ કદાચ ગ્રેજ્યુએટ થયા પછી બહાર નીકળ્યા પછી કોઈ બી જોબમાં કે એનું કોઈ જો પ્લાનિંગ હોય બિઝનેસનું, તેમાં તરત સેટલ થાય એ પ્રમાણેનું વિચારવાનું છે. સોશિયલ મીડિયામાં બાળકો હાલમાં ઘણા બધા બહુ એક્ટિવ હોય છે, પણ આપણું સોશિયલ મીડિયાથી ઘણું બધું નુકસાન બી થતું હોય છે. એટલે આપણા બાળકો સોશિયલ મીડિયા થ્રુ કોઈ ખોટા રસ્તે ના જાય એ બી એટલું વાલીઓએ ખાસ તકેદારી રાખવાની છે. અત્યારે દિવાળીનો ટાઈમ છે. તમામ વાલી મિત્રો, સ્ટાફ મિત્રો અને આમંત્રિત મહેમાનોને આવતું વર્ષ
સુખદાયી લાભદાયી નીવડે એવી શુભેચ્છા બી પાઠવું છું. અને જે દીકરા દીકરીઓ તૈયારી કરે છે, જે પોતાની ફેકલ્ટીમાં હોય એમાં આગોતર ઉત્તરોત્તર પ્રગતિ કરે અને એનું હેલ્થ અને હેપીનેસ રહે એવી શુભેચ્છા પાઠવું છું. નમસ્તે. થેન્ક યુ સો મચ સર. સર્વને હું શ્રોતાગણમાં આપનું સ્થાન ગ્રહણ કરવા માટે વિનંતી કરીશ. શું આપ માની શકશો કે નટ સમ્રાટ સ્વયં આપણા વિદ્યાર્થીઓને આશીર્વાદ આપે? આજે આપણી સાથે વર્ચ્યુઅલ વિડીયો મેસેજના માધ્યમથી આજના કાર્યક્રમના મુખ્ય મહેમાન એવા ગુજરાતી રંગમંચના ગુજ્જુભાઈથી પ્રખ્યાત નટ સમ્રાટ સિદ્ધાર્થભાઈ રાંદેરિયા સાહેબ આપણા બાળકોને એક સંદેશ આપી રહ્યા છે. આપણે સૌ તેને માણીએ. એ સંદેશના ભાગરૂપે તેઓ આપણા બાળકોને, આપણને સૌને આશીર્વાદ પહોંચાડી રહ્યા છે. નમસ્તે મિત્રો, હું સિદ્ધાર્થ રાંદેરિયા. આ સંદેશો મારા વાલા બાળ મિત્રો માટે છે. તમે બધા એક નાટક કરવાના છો આજે, માટી કે રિશ્તે. તમારી ઉંમર નાની છે હજી એ કથાનકની વાત સમજવા માટે, પણ આ નાટકના અંશ મારી ફિલ્મ નટ સમ્રાટમાંથી તમે લીધા છે અને ભજવો છો. વેલ, એ બદલ તમને સૌને ઓલ ધ બેસ્ટ. બહુ સરસ કામ કરજો. પણ સાથે સાથે મારે જે તમને એક જ વાત કહેવાની છે કે આ નાનકડું નાટક તમે જે ભજવશો એનો સાર શું છે, જે હંમેશા તમે આ ઉંમરથી યાદ રાખજો અને મોટા થઈને ક્યારે ભૂલતા નહીં. કે ભૂલો ભલે બીજું બધું, મા બાપને ભૂલશો નહીં. અગણિત છે ઉપકાર એના, એ હવીસરશો નહીં. મમ્મી પપ્પાને ક્યારે નહીં ભૂલતા. તમને ખૂબ પ્રેમથી જતનથી ઉછેરીને મોટા કરે છે અને તમારા સૌની ફરજ છે કે તમારે પણ એમની ચાકરી કરવી જોઈએ અને એમનું ઋણ અદા કરવું જોઈએ. તો મારા તરફથી આજે આ નાટિકાની પ્રસ્તુતિ માટે સરસ્વતી વિદ્યાલયને, આચાર્યશ્રીને અને તમામ બાળકોને ખૂબ ખૂબ શુભેચ્છાઓ. થેન્ક યુ. ખૂબ ખૂબ આભાર. આપણે સૌ તેમને વ્યક્ત કરી લઈએ આપણા વિદ્યાર્થીઓને આશીર્વાદ આપવા બદલ. સમુદ્રની સાહીથી, વૃક્ષોની ડાળીઓથી, પૃથ્વીને પત્ર રૂપે માં શારદા પણ જો લખે તો પણ અનંતકાળ સુધી આપના ગુણો અવર્ણ્ય રહેશે. આપણી દરેક ખ્વાઈશ પૂરી કરનાર, આપણા જીવનના આર્કિટેક્ટ, સપનાના નિર્માતા, અનકન્ડિશનલ લવ કરનાર, ચાલવાનું, બોલવાનું અને સપના જોવાનું શીખવનાર, મન અને ચારિત્ર્યને આકાર આપનાર, આત્માનો ઉછેર કરનાર એવા પ્રત્યક્ષ સાક્ષાત ઈશ્વરને તમે જોયા છે? અવર ફર્સ્ટ ટીચર, અવર forever friends, those who give us life, love and legacy. ઈશ્વર બધે ન પહોંચી શક્યા એટલે આ ધરા પર એમણે the foundation of our family, the strength of our hearts સાથે આપણને જોડી આપ્યા. મમ્મીનો પ્રેમ, પપ્પાની સંભાળ આપણા જીવનને માર્ગદર્શન આપે છે. તેમના નમ્ર હાથ અને પ્રેમાળ હૃદયથી આપણા આત્માને આકાર મળ્યો, જેમાં સંવેદનાઓ, પ્રેમ, લાગણી, સહાનુભૂતિ કલાનું કામ કરે છે. જીવનના મૂલ્યો શીખવવામાં એમનું જ્ઞાન આપણા હૃદયને વધુ મજબૂત બનાવે છે. મમ્મી પપ્પાનો પ્રત્યેક દિવસ, પ્રત્યેક કલાક, એ કલાકની પ્રત્યેક ક્ષણ પોતાના સંતાનના સ્મિત સાથે જોડી નિસ્વાર્થ ભાવે જીવન ખર્ચી નાખનાર, સંતાનોમાં હિંમત, વિશ્વાસ, શ્રદ્ધા, કરુણાને કેળવવામાં શબ્દકોશ પણ ટૂંકો પડે અને જીવનકોશમાં એમને સમાવવા અશક્ય બને એવી મમતાની નિરાળી ઋતુ કે જ્યાં 12 માસ વાત્સલ્યના હેતની હેલી વરસતી હોય. રેતીના કણ
વરસાદના ફોરા, ઝાકળ બિંદુ કે દરિયાના મોજાઓને કોઈ ગણી શકે? એવું જ મમ્મી પપ્પાના વાત્સલ્યનો હિસાબ, નિસ્વાર્થ પ્રેમનો હિસાબ પણ કોઈ જ ન કરી શકે. મમ્મી એટલે બળતી બપોરે ટાઢા પાણીની છાલક. મમ્મી એટલે બળતી બપોરે ટાઢા પાણીની છાલક, મન ગમતા ફૂલોનો ગુલદસ્તો, શીતળ સુગંધી તાજગી ભરી લહેર, જૂઈની નાજુક વાદળી, સ્નેહની સરિતાને પ્રેમનું ઝરણું, વહાલનો દરિયો, પપ્પાની અર્ધાંગીની, પરિવારનો શ્વાસ અને વિશ્વાસ. મમ્મીમાં પરિવારની પૂરી દુનિયા સમાઈ. પપ્પા એટલે વ્રજ જેવી છાતી પાછળ ધબકતું કોમળ હૃદય, વ્રજ્ર જેવી છાતી પાછળ ધબકતું કોમળ હૃદય, ટહુકાને ઝંખતું વૃક્ષ. એમનું રુદન ઓશિકાની કોરને પણ પલાળતું નથી, રડે છે એકાંતમાં. પોતાના પૂરા પરિવારને ખભે લઈને ચાલતા, જવાબદારીઓના બોજને ક્યારેય ન નીચે મૂકતા. પપ્પાને જો સમજી લો ને તો આ સંસાર સમજાઈ જાય. મમ્મી જો ઘરનું હૃદય છે તો પપ્પા એ ઘરનો ધબકાર છે. ધૂમકેતુ કે પન્નાલાલ પટેલની સાહિત્યની રચનાના પાત્રો ક્યાંક પુત્રીના વિયોગમાં પોસ્ટ ઓફિસના પગથિયા ઘસી નાખતો અલી ડોસો આજે પણ મારી શાળામાં છે. દીકરી જરાક મોડી પહોંચે તો પપ્પાનો ફોન આવે અને ફોન રિસીવ ન થાય તો પપ્પા ગેટ પાસે આવી જાય. વળી મંગુની નાતમાં વટલાઈ જતા અમૃત કાકી દીકરીના દુઃખે દુઃખી અને દીકરીના સુખે સુખી થનારી માં મેં અનેક વાર શાળામાં જોઈ છે. આ લક્ઝુરિયસ લાઈફ, મોડર્નાઇઝેશન અને જનરેશન ગેપ, એમાંય વળી સોશિયલ મીડિયા ટેકનોલોજીના યુઝનું મિસઅન્ડરસ્ટેન્ડિંગ, બદલાયેલા સામાજિક ધોરણો અને મૂલ્યો તથા પાયાની જરૂરિયાત માટે આર્થિક સંઘર્ષ કરતી અમારી પેઢી આજે અનેક સમસ્યાઓમાંથી પસાર થતા પરિવારને જોઈએ છે ત્યારે થાય છે કે અનેક સમસ્યાઓ વચ્ચે પણ પરિવારમાં પરસ્પર આદર અને વિશ્વાસ હોય, ઓપન કમ્યુનિકેશન હોય, જ્યાં ઇમોશનલ સપોર્ટ હોય એકબીજાને, જ્યાં પારિવારિક મૂલ્યો અને પરંપરાને વહેંચવામાં અને શીખવવામાં આવે, જ્યાં આનંદ હોય, જ્યાં ક્ષમાની સમજ હોય, જ્યાં સમજણ અને સંવેદના અને લાગણીઓની વહેંચણી બારે માસ હોય, એવી પેઢી કે જે બીજી પેઢીનો કરે આદર, તે માટે અમે લઈને આવી રહ્યા છીએ નયા જોશ નઈ ઉમ્મીદ કે સાથ. शुरू करते हैं नया सफ़र विद ग्रेट प्लेजर, प्राइड फ्रॉम द डेप्थ ऑफ माई हार्ट, as we proudly present मिट्टी के रिश्ते. નમસ્કાર રસિક પ્રેક્ષકો, આજે આપણે છેલ્લા 4 દાયકાઓથી પોતાની આગવી અભિનય કળાથી ઓડિયન્સને મંત્રમુગ્ધ કરનાર ગુજરાતી રંગભૂમિના લોકલાડીલા અભિનેતા નટ સમ્રાટ શ્રી અનંતરાય વિદ્યાપતિજીનું અભિવાદન કરવા એકત્રિત થયા છીએ, ત્યારે હું આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું. આજની આ અદ્વિતીય સાંજની શરૂઆત આપણે સૌ પ્રાર્થનાથી કરીએ, જેથી તેની પવિત્રતા અને મહત્વ બંને વધી જાય છે. પ્રાર્થના આપણને શક્તિ, સાહસ અને સાચી દિશા પ્રદાન કરે છે. તો આવો પ્રાર્થના નૃત્યના માધ્યમથી આજના કાર્યક્રમના મંગળમય શુભારંભ કરવા ઈશ્વરના આશીર્વાદ પ્રાપ્ત કરીએ. तेरे बिना मैं आदि स्तुताय कहाँ चला मैं. हे गणराय तेरे बिना मैं आदि स्तुताय कहाँ
चला मैं आकार लेने लगा ख्वाब मेरा साकार होते रुका ख्वाब मेरा मेरे अधूरे काम सानी निदा दपा कर दे तू पूरे आज सानी दा पानी दा पवन सा पनी विघ्न हरता हे बप्पा विघ्न हरता सहस्र भक्त जन का तू एक करता धरता द्वेष मुक्त मन वो तू जिसमें वास करता इसीलिए तो सबसे पहले बोले बप्पा मोरे हरे विघ्न हरता है बप्पा विघ्न हरता लग तेरा है माथे पे जिसके भी निखरता कर्म की कसौटी पे है खरा उतरता इसीलिए तो सबसे पहले बोले बप्पा मोरे हरे बप्पा तू सृष्टि को चलाता है बप्पा तू सर्वती बताता है बप्पा तू आपका दिखाता है बप्पा 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 रे बप्पा रे આપણા અતિથિ શ્રી અનંતરાય વિદ્યાપતિજીના સન્માન સમારોહ પ્રસંગે ઉપસ્થિત થયા છીએ ત્યારે આપણે સૌ ઉત્સાહ અને ઉમંગનો અનુભવ કરી રહ્યા છીએ અને આ ઉત્સાહ અને ઉમંગને હજુ આગળ ધપાવવા આપ સમક્ષ પ્રસ્તુત છે કલાગુરુ અનંતરાયના અવકારમાં સ્વાગત નૃત્ય. હવે આપ સમક્ષ અમારા પ્રતિભાશાળી કલાકારો નૃત્ય પ્રદર્શનથી આપણી સાંસ્કૃતિક ધરોહર તેમજ આતિથ્ય ભાવને પ્રદર્શિત કરશે. તો જોરદાર તાળીઓથી સ્વાગત કરીએ અમારા કલાકારોનું જે આજની સાંજને નવી ઊંચાઈઓ પર લઈ જશે. चारों मेर हुई मिलाट ते आया मारा पावना के स्वागत करावे फुलवारी रे साजे गाजे बाजे गूंजे सपनों री ये किलकारी रे वन उपवन अभिनंदन करता छाई धगा पनियारी रे शक्कर
और भांको झांकी झांको हुई जश्न की ये तैयारी रे मन हर जाओ धन बरसाओ धन सुखवाड़ो जी रे आयो रे शुभ दिन आयो रे आयो रे शुभ दिन आयो रे आयो रे शुभ दिन आयो रे शुभ दिन आयो भरने वायो नयो नयो सो रंग ले आयो शुभ दिन आयो भरने वायो नयो नयो सो रंग ले आयो होठों पे मुस्कान गुलाबी लायो रे होठों पे मुस्कान गुलाबी लायो रे आयो रे शुभ दिन आयो रे आयो रे शुभ दिन आयो रे ओ आयो रे शुभ दिन आयो रे રંગી પરોળ આવી ખુશીઓ સંગે લાવી હર ખાએ હૈયું હાય હાય રંગી પરોળ આવી ખુશીઓ સંગે લાવી હર ખાએ હૈયું હાય 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 भाई भाई हे शुभारंभ मंगल बेला आई सपनों की डहरी पे दिल की बाजी रे शहनाई शहनाई રચીલો સાજ સજીલો શુભ ઘડી છે આવી આછા આછા ટમટમાતા શમણાઓ છે લાવી ઓ લાવી હવે સમય છે આજના કાર્યક્રમને આગળ વધારવાનો. આપ સૌના તાળીઓની ગડગડાટ વચ્ચે સ્વાગત કરીએ પોતાના અદ્વિતીય પ્રદર્શનથી ઘણા રંગમંચોને ગૌરવ અપાવનાર ફિનોમિનલ એક્ટર શ્રી અનંતરાય વિદ્યાપતિ. શ્રી વિદ્યાપતિજીને મંચ પર પધારવા હું વિનંતી કરી. પોતાની આગવી પ્રતિભા અને સમર્પણથી નાટ્ય અને અભિનય ક્ષેત્રે એક વિશેષ સ્થાન મેળવનાર, પોતાના અસાધારણ પ્રદર્શનથી ન માત્ર હૃદયને સ્પર્શી જનારા પરંતુ પાત્રોને જીવંત કરનારા એવા કલા ગુર્જર શ્રી અનંતરાય વિદ્યાપતિને સન્માન રૂપે આ એવોર્ડ એનાયત કરવા હું વિનંતી કરીશ. અને અખિલ ગુર્જરી સમિતિ તરફથી 51,51,151 રૂપિયાનો ચેક આપને અર્પણ કરીએ છીએ. હવે કલા મહર્ષિ શ્રી અનંતરાય વિદ્યાપતિજીને પોતાનો પ્રતિભાવ વ્યક્ત કરવા વિનંતી કરું છું. દોસ્તો, મારો પ્રતિભાવ વ્યક્ત કરું એ પહેલા મારો ભાવ તો જાણે જાહેર જ થઈ ગયો છે. 51,51,151 રૂપિયા. મિત્રો, તાળીઓ જરા ઓછી પાડશો તો વાસ્તવિક લાગશે.
ના, નહીં તો લોકોને એમ થાય છે કે મેં મારા જ માણસો બેસાડે છે. ખેર દોસ્તો, મારી વાત કરું તો પૈસાની અછતમાં ઉછરેલા મને બાળપણથી જ અભિનય પ્રત્યે ઘેલછા હતી. એ દિવસોમાં અમારા ગામમાં એક નાટક કંપની આવી હતી. રોજ રાત્રે એક નાટક ભજવાય ને હું ઘરના બધા સૂઈ જાય એટલે છાનો માનો ઘરમાંથી બહાર નીકળી નાટક જોવા જાઉં. રોજ રાત્રે એક નાટક જોઉં. હવે બનવા કાળે બન્યું એવું કે એક નાટકમાં જે પાત્ર નોકરનું પાત્ર ભજવનાર હતું એ અચાનક બીમાર પડ્યો ને મેં એક તક ઝડપી લીધી. એ નાટકના ડાયરેક્ટર સામે જઈ બધા ડાયલોગ કડકડાટ બોલી ગયો ને મને એ રોલ મળી ગયો. બસ આ જ રીતે આ રંગભૂમિ પર એક નોકર તરીકે મારો પ્રવેશ થયો. આજથી વર્ષો પહેલા જે કપડું નોકર તરીકે ખભે રાખ્યું હતું એ આજે શાન બનીને શોભી ઉઠ્યું છે. દોસ્તો, મેં રંગમંચ પર ઘણા એવા ખેલ ભજવ્યા ને આજે 40 વર્ષના અંતે આ મારો નિવૃત્તિનો દિવસ છે, છતાંય આનંદનો દિવસ છે ને આજે હું મારા જીવનના તમામ સુખ આપ સૌ સાથે વહેંચવા આવ્યો છું ને જેમના થકી મને આજનો આ દિવસ જોવા મળ્યો છે એવા મારા સાથી કલાકારો, આપ પ્રેક્ષકો અને મારા પરિવારજનોનો હું આભારી છું ને આજે મને જે આ ચેક મળ્યો છે એ હું મારે એક ભેટ સ્વરૂપે ગુજરાતી નાટ્ય કલાકાર સંઘને અર્પણ કરું છું. દોસ્તો, જીવનની સાર્થકતા કેટલું જીવ્યા એમાં નથી પણ કેવું જીવ્યા એમાં છે. હું મારા જીવનને ભરપૂર માણીને મન ભરીને જીવ્યો છું. આ પ્રેક્ષકોએ મને બિરદાવ્યો છે ને મારા પરિવારજનોએ તો મને નિભાવ્યો છે કારણ કે એ નાટકીય સાથે જીવન જીવવું ઘણું અઘરું થાય છે પણ તે બદલ મેં ક્યારેય એમનો આભાર નથી માન્યો. તો આજે આ મને તક મળી છે તો જાહેરમાં હું એમનો આભાર માનું છું. મારો દીકરો વેદાંત ને વહુ વૈદેહી, મારી દીકરી માયા અને જમાઈ અશ્વિન કુમાર. સૌથી વિશેષ આભાર માનવાનો થાય તો તે સરકારનો. જોજો ભાઈ, કાંઈ ગેરસમજ ના કરી બેસતા. આ સરકાર એટલે પેલી દિલ્હીવાળી સરકાર નહીં, ગવર્મેન્ટ નહીં. આ તો મારી સરકાર, મારી પત્ની મંગળા. તેણે મારી સફળતા માટે કેટલાય ઉપવાસ કર્યા. મને તો એ નથી સમજાતું એ હજી સુધી જીવતી કેવી રીતે હશે. ખેર દોસ્તો, મારી કલા સાધનાની વાત કરું તો આટલા 40 વર્ષોમાં ઘણાય કિરદાર ભજવ્યા. ક્યારેક નોકર તો ક્યારેક રાજા, ક્યારેક ભિખારી તો ક્યારેક ભગવાન, ક્યારેક અકબર તો ક્યારેક મહારાણા પ્રતાપ. કેટલાય અવનવા ખેલ ભજવ્યા. આ પ્રેક્ષકોને હસાવ્યા, રડાવ્યા ને ધ્રુજાવ્યા પણ. આજે મારો નિવૃત્તિનો દિવસ છે. મારું એક નાટક હતું વીર વિદ્યાપતિ પર. તેમાં મારો રોલ હતો રાજા વિદ્યાપતિનો. આ પ્રેક્ષકો એને એટલી હદે દાદ આપી કે લોકોએ મારા નામ પાછળ વિદ્યાપતિ લગાવવાનું શરૂ કર્યું. હું અનંતરાય દવેમાંથી અનંતરાય વિદ્યાપતિ બન્યો, એક નટમાંથી નટ સમ્રાટ બન્યો. તે બદલ આપનો ખૂબ ખૂબ આભાર દોસ્તો, ખૂબ ખૂબ આભાર.
dage na tina dadi dage na tina ge na dage na tina dadi dage na tina ge na dage na tina dadi dage na dadi dage na dage na tina dadi dage na dadi dage na dage di vidi di dage di vidi no dage di vidi no dadi dage di चदरिया झीनी रे झीनी चदरिया झीनी रे झीनी हे राम नाम रसबीनी चदरिया झीनी रे झीनी हे राम नाम रसबीनी चदरिया झीनी रे झीनी अष्ट कमल दल चरखा चाले अष्ट कमल दल चरखा चाले पांच तत्व की पूरी 9-10 मास उनन को लागे 9-10 मास उनन को लागे मूरख मैली कीनी चदरिया झीनी रे झीनी रे झीनी रे झीनी हे राम नाम रसबीनी चदरिया झीनी रे झीनी दाम धूम दाम दाम कदेर नाना 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 ध्रुव प्रहलाद सुदामा ने ओढ़ी ध्रुव प्रहलाद सुदामा ने ओढ़ी सुखदेव निर्मल कीरी दास कबीर जतन कर ओढ़ी दास कबीर जतन कर ओढ़ी जो की त्यों कर दीनी चदरिया झीनी रे झीनी हे राम नाम रसबीनी चदरिया झीनी रे झीनी તું જો હવે હું બધાને બતાડું મમ્મી મમ્મી પપ્પા વૈદહી ફટાફટ આવો માયા એ લેટર મને પાછો આપી દે નહીં આપું માયા આપ નહીં તો તારી ખેર નહીં છોડ મને છોડ ઓહો આ શેની ધમાલ છે વેદાંત છોડ એને આ બધું શું ચાલી રહ્યું છે મમ્મી મને કશુંક જડ્યું છે શું જડ્યું અરે મમ્મી કઈ નથી માયા તું આપે છે કે નહીં નહીં આપું તું શું તારો બાપ પણ આપશે હમણાં અરે ભાઈ પાછળ છે આ બાપ પપ્પા તમે અંદર જાઓ ને તારી ભલી થાય હમણાં હું સૂતેલો હતો ત્યારે આ છોકરીએ બૂમા બૂમ કરી મૂકી એટલે સફાળો ઊભો થઈને બહાર આવ્યો ને તું કહે છે અંદર જાઓ આ હું અહીંયા જ બેઠો શેની ધમાચકડી છે સરકાર શું થયું અરે આ બંને છોકરાઓ પરણી ગયા તો એ હજુ એમનું રમતિયાળપણું જતું નથી તો સાંભળો 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 રોશની ચાંદ से होती है सितारों से नहीं मोहब्बत एक से होती है हजारों से नहीं अरे वाह मोहब्बत एक से होती है हजारों से नहीं હવે બીજી સાંભળો इरशाद જેમ ફૂલને ફોરમ મળી સાગરને લહેર મળી તાલને સરગમ મળી વેદાંતે વૈદેહી મળી બહુ હાઈ ક્લાસ છે આ તો પપ્પા આ તમારા ચિરંજીવીના પ્રેમ પત્રો છે તાલને સરગમ મળીને વેદાંતને વૈદેહી મળી શું વાત કરે છે વેદાંત્યા લુચ્ચા હવે સમજાયું ફૂલને ફોરમ મળીને વેદાંતને વૈદેહી મળી એમ
એ ભાગી ગઈ છોકરી શરમાઈને. પપ્પા આ ગાંડી સાસરેથી આવે છે, તમે પણ એને નિશાળની નહીં આપો ને. એ તું ચૂપ રે. તું ચૂપ રે. અરે વેદાંત્યા, મોઢું સંભાળીને બોલ. ગમે તેમ હોય, માયા તારી મોટી બેન છે. માયા મોટી બેન હોય તો શું થયું? એટલે મારું કબાટ ખોલીને ખોખા કોરા કરવાના? આપી દે તો છોકરી, આપી દે. તારે શું જરૂર છે એના કબાટમાં હાથ નાખવાની? મમ્મી જો ને, હું નાસિકથી જે પાર્સલ લાવી હતી તે ક્યાંક મુકાઈ ગયું છે અને હવે મળતું જ નથી. અરે માયા, આ તારી વસ્તુ મૂકીને ભૂલી જવાની જૂની આદત હજુ ગઈ નથી. મને તો એમ થાય છે તું ઘર કઈ રીતે સંભાળતી હશે. મને તો જીજાજીની ચિંતા થાય છે. આ પાર્સલની જેમ એમને કંઈ ક્યાંક ના ભૂલી જતી હોય. એ તું ચૂપ રહે ને ચીબાવલા. માયાબેન, આ પાર્સલ ક્યાંક તમારું તો નથી ને? અરે હા, આ તો મારું જ છે. ક્યાં હતું? ડ્રેસિંગ ટેબલના ડ્રોવરમાં હતું. ત્યાં કોણે મૂક્યું? તે જ મૂક્યું હશે. અરે ના, આ તો મેં મૂક્યું. મને એમ કે બહાર રખડે છે તો લાવ અંદર મૂકી દઉં. પણ પપ્પા, મેં પણ સાચવીને જ મૂક્યું હશે ને? એમ મને ખબર છે તું કેટલી વસ્તુ સાચવે છે. આ બધું છોડ બેટા. તને નાસિકમાં બરાબર ફાવી ગયું ને? જમાઈરાજ તને બરાબર સાચવે તો છે ને? હા મમ્મી, એકદમ ફૂલની જેમ. ફૂલની જેમ એટલે મૂરખની જેમ? મારીશ તને. ઓ વૈદેહી, આ તારો વર બહુ બોલે છે હો. હા હા, એ તો પત્નીની બધી વાતમાં હા જ કરતો હોય છે. સરકાર, તમે શું છોકરાને દરેક વાતમાં ઉતારી પાડો છો? એ મને નથી ગમતું. શું હા કરતો હોય છે? આ વૈદેહી જ્યારે ના પાડે છે ત્યારે ધડધઈને ના પણ તો પાડી દે છે. સરકાર, ખરેખર આપણું આવું હસતું રમતું કિલ્લોલ કરતું કુટુંબ જોઈને હૈયું ગદગદ કરી આવ્યું છે. દીકરાઓ, તમારા સ્નેહનું ઋણ અમે કેવી રીતે ચૂકવીશું? પાર્શાલિટી છોડીને. હે? પણ બેટા, અમે શું કર્યું? કેમ મમ્મી, તમે અહીં ભાઈ સાથે રહો છો ને, પણ મારે ત્યાં તો એક અઠવાડિયું પણ રહેવા નથી આવ્યા. માયાબેન, આ ઘર પણ તમારું જ છે ને? વૈદેહી, સાચું કહું તો વાક તારો જ છે. મારો? હા તારો. તું મમ્મી અને પપ્પાને એટલા બધા સાચવે છે કે એ તો દીકરીને ભૂલી જ ગયા છે અને એમને મારે ત્યાં આવવાનું મન પણ નથી થતું. અને હું મારી વૈદેહીને એટલું સાચું છું કે એને પિયર જવાનું મન જ નથી થતું, પણ ત્યાંથી એને કોઈ બોલાવતું નથી. એ વાત જુદી છે. આવશું આવશું દીકરા, તારા ઘરે પણ આવશું. સરકાર, કોઈએ સાચું જ કહ્યું છે. ફેમિલી ઇઝ વેર લાઈફ બિગિન્સ એન્ડ લવ નેવર એન્ડ્સ. સરકાર, આજે આપણું કુટુંબ જોઈને મન રાજી રાજી થઈ ગયું છે. दो अक्षरों से मिलकर बना है एक शब्द घर. घर वो नहीं होता जहां चार दीवारें, एक छत या दो चार दरवाजे और खिड़कियां हों. घर वो होता है जहां प्यार की ठंडक हो, रिश्तों की गर्माहट हो, खुशियों की बरसात हो. घर वो होता है जहां मर्यादाओं का पालन हो, कर्तव्य की डोर से आपसी रिश्ते बंधे हों और जिसकी दीवारें अनुशासन से बनी हो. जहां हर सदस्य घर की इज्जत, प्रतिष्ठा और मान सम्मान के लिए अपने आप को समर्पित कर दे, उसी जगह का नाम होता है घर. एक आदर्श घर वही है जो हर दिल में घर कर जाए. जिंदगी रंग रंगनी लागे, मोजनी एवी लगनी लागे, फूलो खिले छे हवे वाटमां. अंदर एवी मजा पड़े के फिक्की सामे जगनी लागे, हयूं रे तू नथी आ हाथमां. हो मजल भले दूर पण हवे छे सफर सुरतालमां. नानी नानी वातो मधु
તું રહેશે રોજ પણ મત જુદા છે મનથી જુદા નથી હો ઝીણી ઝીણી ખાટી મીઠી થાશે રકજક તો રોજ પણ મન સુધી એ તો પહોંચે ના કાનથી બસ હસીએ સાથે જો રડીએ તોય આંસુ આવે રે સાથમાં જે સરી ગયું એ છોડી દઈએ જે મળ્યું એ ભર્યું બાતમાં થોડી પાટા પર છે થોડી છે ભટકેલી તોય રંગીલી છે મારી ફેમિલી થોડી ડાઈ છે ને થોડી છે ફટકેલી પણ રંગીલી છે મારી ફેમિલી મારી 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 ફેમિલી મારી ફેમિલી મારી 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 ફેમિલી સરકાર ખરેખર આપણા કુટુંબને કોઈની નજર ના લાગી જાય. દીકરાઓ, અમારા જીવનના નાટકનો આ અંતિમ અંગ ભજવાઈ રહ્યો છે. જીવનમાં કેટલી તડકી છાંયડી જોઈ, પણ હવે લીલી વાડી જોવાનો સમય આવ્યો છે. દીકરાઓ, તમારો આ બાપ અનંતાએ વિદ્યાપતિ કોઈ કરોડપતિ નથી, પણ મારી પાસે વહાલનો વૈભવ છે, સ્નેહનો ખજાનો છે. હવે તમે તો આદર્શ સંતાનોના પાઠ બરાબર ભજવો છો, પણ આજે મારે આદર્શ પિતાના પાત્રને ન્યાય આપવાનો છે. પપ્પા, તમે આ શું બોલો છો? અરે ભાઈ, આ બધું ગોખેલું છે, ભૂલાઈ જશે, ચૂપ રહે. તો સૌથી પહેલા તો મુદ્દો એ કે મેં અને તમારી માએ વર્ષો પહેલા એક જોઈન્ટ એકાઉન્ટ ખોલાવ્યું હતું. હાલ એમાં કંઈક 50 લાખ રૂપિયા જમા થયા છે. બેટા માયા, એ 50 લાખ રૂપિયા આજથી તારા. પપ્પા, 50 લાખ? પણ પપ્પા, મને એની કોઈ જરૂર નથી. અરે દીકરા, અમને ક્યાં એની જરૂર છે? પણ પપ્પા, બસ, તારો સીન પૂરો થયો. હવે તું એકદમ ચૂપચાપ થઈને અહીં બેસી જા. હવે દીકરા વેદાંત, તને શું આપું બોલ? તમારા આશીર્વાદ પપ્પા. અરે બેટા, અમારા આશીર્વાદ તો સદા તમારી સાથે જ છે, પણ આવતીકાલથી આ બંગલો તારો. પણ પપ્પા, આપણે બધા સાથે જ તો રહીએ છીએ. સાથે જ રહેવાના છીએ, પણ આવતીકાલથી આ બંગલો ઓફિશિયલી તારો. મેં સોસાયટીમાં અરજી પણ મોકલાઈ દીધી છે, સમજ્યો? તો તારા નામની એક તકતી બનાવ. કાલથી દરવાજા પર તારું નામ લાગ્યું હશે. હવે વહુ બેટા, તમે રહી ગયા કાં? તમને શું આપું? સરકાર, યોર ડિપાર્ટમેન્ટ. વૈદેહી બેટા, મારી પાસે થોડા દાગીના છે, એ આજથી તારા. ગમે તો રાખજે, નહીં તો ભંગાવીને નવી ડિઝાઇન કરાવજે. ના મમ્મી, હું નહીં લઉં. લગ્નમાં જે સેટ આવ્યો હતો તે તો છે જ ને મારી પાસે. અરે વૈદેહી બેટા, આ તો મારા લગ્નના દાગીના છે, જોઈએ તો સેફ ડિપોઝિટમાં મૂકી રાખજે. ચાલો, પતી ગયું. પણ પપ્પા, હવે તમારું શું? અમારું શું દીકરા, અમારું જે કાંઈ પણ હતું એ આજથી તમારું થયું. એટલે આજથી અમે ડોશા ડોશી પણ તમારા. ખાશું પીશું ને કરશું રાજ. એમ પણ બેટા, અમારી સાચી મૂડી તો તમે જ છો, એથી વધારે અમારે બીજું શું જોઈએ? ચાલો દીકરાઓ, હવે પોતપોતાના કામે લાગો. સરકાર, તમારી માટે પણ એક ગિફ્ટ લાવ્યો છું. આંખ બંધ કરી દો છો. અરે, એમાં આંખ બંધ કરવાનો સવાલ ક્યાં ઊભો થાય છે? એમ પણ મને કાંઈ જાજુ તો દેખાતું નથી. તો એ સારું, તમે કહો છો તો આંખ બંધ કરું છું. ઓહો,
રાઈજી, આટલો સરસ હાર? પણ આ તો ઘણો મોંઘો હશે ને? તું છોડ ને એ બધું, તને ગમ્યો ને? હા રાઈજી, સાચું કહું, મારા સાચા હાર તો તમે જ છો. સરકાર, આજે આનંદ થાય છે, સંતોષ છે કે બધું વહેંચી સાટીને મોકળા થયા ને આજે આ બધું એટલા માટે પતાવ્યું કે ભવિષ્યમાં મારા ગયા પછી તમને કશી ચિંતા ન રહે. ચાલો સરકાર, હવે એક કપ ચા લઈ આવો. હા હા, લાવી. આપણા જ જીવતરની આપણી જ વાર્તામાં આપણે જ રાજા ને રાણી. આપણા જ જીવતરની આપણી જ વાર્તામાં આપણે જ રાજા ને રાણી. ખાધું પીધું ને પછી મોજ કીધી કહીએ તો થઈ જાતી પરીની કહાણી. ઓ આપણા જ જીવતરની આપણી જ વાર્તામાં આપણે જ રાજા ને રાણી. ખાધું પીધું ને પછી મોજ કીધી કહીએ તો થઈ જાતી પરીની કહાણી. ઓ આપણા જ જીવતરની આપણી જ વાર્તામાં આપણે જ રાજા ને રાણી. પરિયોના દેશનું નામ સ્વપ્ન નગરી, એ નગરીના રહેવાસી આપણે. પરિયોના દેશનું નામ સ્વપ્ન નગરી, એ નગરીના રહેવાસી આપણે. ઈચ્છાના નામ ધરી પસ્તાયા એવા કે શું કહેવા જઈ બેઠા તાપણે. સમજણના સીમાડા ઓળંગ્યા બાદ નાડા તૂર થઈ કીધી ઉજાણી. ઓ આપણા જ જીવતરની આપણી જ વાર્તામાં આપણે જ રાજા ને રાણી. ખાધું પીધું ને પછી મોજ કીધી કહીએ તો થઈ જાતી પરીની કહાણી. ઓ આપણા જ જીવતરની આપણી જ વાર્તામાં આપણે જ રાજા ને રાણી. ને ઘરમાં કોઈ જીવે છે કે બધા મરી ગયા? ચા લઈ આવો. રાઈજી, તમને ચા હમણાં તો આપી. ક્યારે આપી? આ શું રહી? આ જુઓ જુઓ, આ કપ રકાબી. માફ કરજો સરકાર, મને માફ કરજો. આ મગજ હવે બહેર મારી ગયું છે, ચિત્ત ભ્રમ જેવો થઈ ગયો છે. ઘડી પહેલાની વાત ભૂલાઈ જાય છે, પણ ભૂતકાળ કેમે કરીને ભૂલાતો નથી. ભૂતકાળના બધા જ ક્ષણો મારી સામે જીવંત બનીને ઊભા છે. મારા સન્માનનો એ દિવસ, તાળીઓનો ગડગડાટ, આપણું હસતું રમતું ઘર. રાઈજી, તમારા સન્માન સમારોહને 12 વર્ષ વીતી ગયા છે. 12 વર્ષ. સરકાર, માણસ જ્યારે ભૂતકાળને વાગોળ્યા કરે
ને ભવિષ્યની ચિંતામાં ફફડિયા કરે, તેનું જ નામ ઘડપણ. હું ઘરડો નથી થયો સરકાર, હું વૃદ્ધ થયો છું. અને રાયજી, મેં તમને 1000 વાર કહ્યું છે કે ગાટા ન પાડો. આ વૈદેહી વહુને ગમતું નથી. અરે તમારી વહુને તો હું જ ગમતો નથી. આ 12 વર્ષમાં બધું બદલાઈ ગયું, પણ તમારી વહુનો સ્વભાવ કેમ નથી બદલાતો? આજે આપણા વેદાંતની દીકરી વેદા 10 વર્ષની થઈ છે ને વેદ 8 વર્ષનો, પણ છે વહુમાં કોઈ જવાબદારીનો છાંટો છે? સવાર પડી નથી ને ટીપટોપ થઈને મેડમ ઘરની બહાર નીકળી નથી. આમને ગામમાં જઈને સોશિયલ વર્ક કરવું છે, પણ એમને કોને કે આ ઘરમાં સોશિયલ વર્ક કરે? અહીં વધારે જરૂર છે એની. બસ રાયજી બસ. મેં તમને કેટલી વાર કહ્યું છે કે થોડું બોલો, થોડું બોલો, પણ તમે છો કે મારું સાંભળતા જ નથી. અરે એક જમાનો હતો, ઘરમાં પડ્યો બોલ ઝીલાતો હતો, પણ હવે બોલું છું તોય માથા પર પસ્તાળ પડે છે. એક સરખા દિવસો સુખના કોઈના જતા નથી, એક સરખા દિવસો સુખના કોઈના જતા નથી. બસ રાયજી બસ, શાંત થઈ જાઓ હવે. રાયજી, હું મંદિરે જઈને આવું છું. અરે ઊભા રહો સરકાર. આ તમે મને રાયજી કહેવાનું બંધ કરો. હે? પણ કેમ? આ વહુએ નવો નોકર રાખ્યો છે, તેનું નામ છે રામજી. સવાર પડે ને વહુ બૂમા બૂમ કરી મૂકે, રામજી રામજી, ને મને સંભળાય રાયજી રાયજી કરે છે. એમાં ગોટાળો થાય છે ને તમારું વહુનું મગજ પાછું છટકે. આ 12 વર્ષમાં 52 નોકરો બદલાયા, પણ તમારી વહુનો સ્વભાવ કાંઈ બદલાતો નથી. અરે હું તો કહું છું, ચાલો એક સાંભળવા વાળું ઓડિયન્સ હતું, એ પણ જતું રહ્યું. याहू, चाहे मुझे कोई जंगली कहे, આવી ગયો જંગલી. चाहे मुझे कोई जंगली कहे. अरे खसो खसो. હા ભાઈ ખસી ગયો. अरे हटो हटो हटी जाओ. સાલો કેવો રૂઆબ છે? નોકર છે કે મારો માલિક છે? બટકો કામ ઓછું કરે છે ને દોડા દોડી વધારે. એ રામજી, એક કપ ચા લઈ આવ. નહીં મળે, નહીં મળે. ભાભીએ તમને 2 કપથી વધારે ચા આપવાની ના પાડી છે. ના પાડી છે? ચા આપવાની ના પાડી છે? પોતાના જ સામ્રાજ્યમાં વિદ્યાપતિ આજે ખંડીયો રાજા બની ગયો. લાચાર થઈ ગયો વિદ્યાપતિ. અરે વહુ તો વહુ, દીકરોય મારો નથી રહ્યો. આ ઘડપણ કોણે મોકલ્યું ભાઈ, કોણે મોકલ્યું? झूठा जगरैन बसेरा, साचा दर्द मेरा. मृग तृष्णा सा मोह पिया, नाता मेरा तेरा. नैना जो सांझ ख्वाब देखते थे, नैना बिछड़ के आज रो दिए हैं यूं. नैना जो मिल के रात जागते थे, नैना सहर में पल के नीचते हैं यूं. जुदा हुए कदम जिन्होंने ली थी ये कसम, मिलके चलेंगे हरदम, अब बांटते हैं ये गम. भीगे नैना
जो खिड़कियों से झांकते थे नैना घुटन में बंद हो गए हैं। कितने अजीब रिश्ते हैं यहाँ पे, कितने अजीब रिश्ते हैं यहाँ पे। दो पल मिलते हैं, साथ साथ चलते हैं, दो पल मिलते हैं, साथ साथ चलते हैं, जब मोड़ आए तो बच के निकलते हैं। कितने अजीब रिश्ते हैं यहाँ पे, कितने अजीब रिश्ते हैं यहाँ पे। यहाँ सभी अपनी ही धुन में दीवाने हैं, करे वही जो अपना दिल ठीक माने हैं। कौन किसको पूछे, कौन किसको बोले, सबके लबों पर अपने तराने हैं, सबके लबों पर अपने तराने हैं। मंजिल लगे करीब सबको यहाँ पे, कितने अजीब रिश्ते हैं यहाँ पे। दो पल मिलते हैं, साथ साथ चलते हैं, दो पल मिलते हैं, साथ साथ चलते हैं, जब मोड़ आए तो बच के निकलते हैं। कितने अजीब रिश्ते हैं यहाँ पे, कितने अजीब रिश्ते हैं यहाँ पे, कितने अजीब रिश्ते हैं यहाँ पे, कितने अजीब रिश्ते हैं यहाँ पे। ઓ મારા વેદ અને વેદ આવી ગયા. જગદંબા કેટલી ઘંટડીઓ વગાડે છે. ખોલું છું બેટા, ખોલું છું. શું થયું બેટા? શું થયું? પડી ગઈ? એ રામજી, શું થયું બેટા? પેટમાં દુખે છે. શું થયું? મરી ગઈ. અરે કેવા ઉલ્લુ બનાવ્યા વેદાએ. તારી ભલી થાય લુચ્ચી, આવી એક્ટિંગ કરે છે. બની ગયા ને ઉલ્લુ. હા ભાઈ, બની ગયો ઉલ્લુ. પણ એક વાત કહું, આ ઉલ્લુને ઉલ્લુ બનાવે તેમાં શું? તારી માને ઉલ્લુ બનાવે તો ઘરી સમજુ. એટલે મમ્મીને ઉલ્લુ બનાવવાનું કહો છો? અરે ના, તમારી માને કશું નથી કહેવાનું મારા છછુંદરાઓ. દાદાજી છછુંદરા નહીં કહેવાનું. ચાલો ને દાદાજી, છુક છુક ગાડી વાળું ગીત સંભળાવો ને. એમ? ચાલો તૈયાર થઈ જાઓ. એન્જિન સાથે ડબ્બા જોડાઈ ગયા? હા દાદાજી. બરાબર પકડજો, વંદે ભારત ટ્રેન છે. શરૂ કરું? હા દાદાજી. છુક છુક કરતી ગાડી આવી, મનગમતા માણસને લાવી. માણસ આપણો એવો દુલારો, ઝગમગતા આકાશનો તારો. આકાશમાંથી વરસે પાણી, છુક 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 છુક. તમે દાદાના વહાલા દીકરા, આપો તમારો હાથ, આપણો જીવનભરનો સાથ, આપણો જીવનભરનો સાથ. ચાલો દીકરાઓ, હવે તમને હું ગીત સંભળાવું જે આપણને જીવન જીવવાની પ્રેરણા આપશે. હા હા દાદાજી. ચાલો સંભળાવો. ગોતીલો તમે ગોતીલો 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 તમે ગોતીલો ગોતીલો નથી જે મજામાં ખાલી વાવટા ધજામાં એવો હાડનો પ્રવાસી ગોતીલો ગોતીલો તમે ગોતીલો 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 તમે ગોતીલો ગોતીલો નથી જે મજામાં ખાલી વાવટા ધજામાં એવો હાડનો પ્રવાસી ગોતીલો કાંઠેથી જા તું જા દરિયેથી જા તું જા કાંઠેથી જા તું જા ગોતીલો તમે ગોતીલો ગોતીલો કાંઠેથી જા તું જા જા દરિયેથી જા તું જા કાંઠેથી જા તું જા ગોતીલો તમે ગોતીલો ગોતીલો એ વેવા દો જા વહીએ રેવા દો જા સહીએ વેવા દો
જે મજામાં ખાલી વાવટા ગજામાં એવો હાડનો પ્રવાસી ગોતી લો. એવો કોણ છે ખલાસી મને કહી દો ને એના ઠામને ઠેકાણા મને દઈ દો ને એવો કોણ છે ખલાસી મને કહી દો ને ગોતી લો તમે ગોતી લો એવો કોણ છે ખલાસી મને કહી દો ને એના ઠામને ઠેકાણા મને દઈ દો ને અરે જાણેલું ને શોધે અને શોધેલું ને ગોતે એવો ખારવો ખલાસી ગોતી લો. અરે કિનારા તો સ્થિર અને સલામત હોય પણ માણસ એના માટે નથી સર્જાણો. અરે ખારવો ખલાસી તો ઈ કહેવાય કે જે ફણીધર નાગ જેવા દરિયાની સામે ઉતરે અને ઉતરવું પડે કારણ કે કિનારે તો ખાલી પડે નાની નાની બગલીને નાના એવા સપનાની રેત વાળી ડગલીને તોફાનો તરાપ મારે હાલે સાવ આપી જાય તોય જેની હિંમત અને આમ નહીં આપે એવો ખારવો ખલાસી એવો હાડનો પ્રવાસી એવો ખારવો ખલાસી એવો હાડનો પ્રવાસી ગોતી લો 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 પોતાના જ દરિયામાં પોતાની જ ડૂબકીથી જાતનું અમૂલું મોતી લો બધી જે મજામાં ખાલી વાવટા ગજામાં એવો હાડનો પ્રવાસી ગોતી લો. એવો કોણ છે ખલાસી મને ઓકે ભૈયા કોણ છે પ્રવાસી મને હાય હાય હૈયા કોણ છે ખલાસી મને લઈ જા નૈયા તમે ગોતી લો એવો કોણ છે ખલાસી મને ઓકે ભૈયા કોણ છે પ્રવાસી મને હાય હાય હૈયા કોણ છે ખલાસી મને લઈ જા નૈયા તમે ગોતી લો એવો કોણ છે ખલાસી મને ઓકે ભૈયા કોણ છે પ્રવાસી મને હાય હાય હૈયા કોણ છે ખલાસી મને લઈ જા નૈયા તમે ગોતી લો એવો કોણ છે ખલાસી મને ઓકે ભૈયા કોણ છે પ્રવાસી મને હાય હાય હૈયા બધી જે મજામાં ખાલી વાવટા ગજામાં એવો હાડનો પ્રવાસી ગોતી લો. એ ગોતી લો તમે ગોતી લો ગોતી લો. ઓ મારા છછુંદરાઓ શું કરો છો મારા રૂમમાં? દાદાજી જો અમને શું મળ્યું, તમારા જોકરના ખેલોનો પહેરવેશ મળ્યો. ઓહો આ ક્યાંથી મળ્યું? લાવ તમને પહેરાઈ દઉં. પહેરવું છે ને તમારે? હા દાદાજી. દીકરાઓ, જોકર એવું જટિલ પાત્ર છે જે જીવનમાં આપણને ઘણું બધું શીખવી જાય છે. જોકર આપણને જીવનમાં ભાવનાત્મક સમજ, સહનશીલતા ને સંતુલનની મહત્તા સમજાવે છે. ચાલો છછુંદરાઓ, હવે બતાવો તમારો તમાશો મને. હા હા દાદાજી. जैसे पानी बताशे हाथों से ना जाने दे. हाले हाले झरोके चले खोले खुशी के थोड़ी हवा तो आने दे. दबे दबे पाँव जरा चले आओ ये पल मिलेंगे कहाँ. ये जिंदगी है और क्या एक चुटकुला हंस दे जरा खफा खफा क्यों है तू. छोटे छोटे तमाशे जैसे पानी बताशे हाथों से ना जाने दे. हौले हौले झरोके चल खोले खुशी के थोड़ी हवा तो आने दे. रततता जोरा जोरी थोड़ी थोड़ी चोरी शोरी कर ले. भोली भाली प्यारी प्यारी यादें सारी झोली में आ भर ले. परड़ा पपारा थोड़ी थोड़ी जोरा जोरी थोड़ी थोड़ी चोरी शोरी कर ले. भोली भाली प्यारी प्यारी यादें सारी झोली में आ भर ले. ये जिंदगी है और क्या
तमाशे जैसे पानी बताशे हाथों से ना जाने दे हौले हौले झरोके चल खोले खुशी के थोड़ी हवा तो आने दे रततता मीठे आमों जैसे पेड़ों से आलम है सारे थोड़े रेशा रेशा धागा धागा दिलों की ये मोती माला जोड़े पप्पा खट्टे मीठे आमों जैसे पेड़ों से आलम है सारे थोड़े रेशा रेशा धागा धागा दिलों की ये मोती माला जोड़े ये जिंदगी है और क्या एक चुटकुला हंस दे जरा खफा खफा क्यों है तू छोटे छोटे तमाशे जैसे पानी बताशे हाथों से ना जाने दे हौले हौले झरोके चल खोले खुशी के थोड़ी हवा तो आने दे रततता छोटे छोटे तमाशे जैसे पानी हताशे हाथों से ना जाने दे દાદાજી બહુ મજા આવી ગઈ. હા ભાઈ હા, બહુ મજા આવી. સ્ટોપ ધીસ, સ્ટોપ. આ બધું શું ચાલી રહ્યું છે? આ ઘર છે કે શું? આ તમે શું કરો છો? તમારે અમને નાચણીયા બનાવવાના છે. છોડો મારા દીકરાઓને. પણ એમાં દાદાજીનો કાંઈ વાંક નથી. શટ અપ. છોકરાઓને સારું ન શીખી શકતા હો તો કઈ નહીં, બગાડો છો શું કામ? તમને મેં 1000 વાર ના પાડી છે ને આમની પાસે જવાની. પણ અમને દાદાજી સાથે રહેવાનું બહુ ગમે છે. ના પાડી છે? તમે મારા દીકરાઓને મારી પાસે આવવાની ના પાડી દીધી, પણ શું કામ? હું નથી ઈચ્છતી કે એમનામાં પણ ભવાઈના લક્ષણ આવે. પણ એમાં દાદાજીનો કાંઈ વાંક નથી. ચૂપ રે. બીજી વાર એમની પાસે ગયા ને તો તાટીઓ તોડી નાખીશ. ચલો અંદર. અરે મારો તો શું કામ? અરે નહીં મારો. અરે દાદાજી, દાદાજી. હે પ્રભુ, આ રોજ રોજનો કકળાટ હવે મારાથી સહન નથી થતો. રાઈજી, આમ સંધ્યા તાણે અંધારામાં કેમ રહો છો? લાઈટ તો કરો. રહેવા દો સરકાર, રહેવા દો. વાસ્તવિકતાનો ઉજાસ કરતા મને આ અંધારું સારું લાગે છે. અને આ શું થયું? આ તમારી આંખો આમ સૂજેલી કેમ લાગે છે? શું થયું? અરે ભાઈ, કશું નથી થયું. આમ વાત કેમ ઉડાડો છો? હવે ઉડાવવા માટે કશું બચ્યું છે સરકાર? સંબંધોની અમીરી ખાતર આપણે બંને ફકીરી સ્વીકારી લીધી, પણ શું મેળવ્યું? શું મેળવ્યું આપણે? આ દીકરા દીકરીને રસ્તે લાવતા લાવતા આપણે પોતે રસ્તે આવી ગયા. રાઈજી, તમારી વહુ સાથે કઈ બોલાચાલી થઈ છે? બોલવાના વર્ષો તો ક્યારેય પૂરા થયા સરકાર. હવે ફક્ત સાંભળવાના વર્ષો બાકી છે, એ પણ ઝટ પૂરા થઈ જશે એટલે છૂટીએ બસ. આવું શા માટે બોલો છો? હું છું ને તમારી સાથે. તમારા સહારે જ તો હું જીવી રહ્યો છું સરકાર. આ દીકરો ને બહુ કશું દેખાતા નથી. ક્યાં ગયા છે? એ લોકો એક પાર્ટીમાં ગયા છે. રાત્રે આવતા મોડું થશે. પાર્ટીમાં ગયા છે? આમ સંતાનોને ઘરમાં એકલા મૂકી પાર્ટીમાં ગયા છે? તમે છોડો ને બધું. ઘડીક થોભો, હું તમારા માટે ચા બનાવી લાવું છું.
नचना For you to be my one and only, मैं तो तेरे नाल नचना. Then I see you looking at me, आजा बात कर दिल की, होने लगेंगे अफसाने. You know it, so sing it. Now throw your hands up and say. Oh, disco दीवाने. नशीली है रात, वो हाथों में हाथ, नाचेगा ऐसा. There's something about tonight, something very special. Something about the way you move that thing, something very special. Something about the way you're looking at me, something very special. Yeah, there's something about tonight, something very special. बैल जैसे धूल उड़ा के सींग उठा के तुम भी नाचो, बाज जम के ताल ढोल बेटा राजू उड़ के नाचो. हीरो से भी तेज कोई कर सके जो बेद नाचो. अस्तबल में घोड़े जैसे भाग टोर छोड़ नाचो. मिट्टी जो रोट मोटा मिर्चा खा के ऐसे नाचो. हाँ जा छोरे, हाँ जा गोरे, हाँ जा छोरे, नाचो 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 वीर नाचो. नाचो 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 यार नाचो. नाचो 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 कच्ची कैरी जैसा खट्टा नाचो. नाचो 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 बिच्छू काटा लागे ऐसा नाचो. પપ્પા આજે મારે તમારી સાથે વાત કરવી છે. અરે દીકરા, તું અમારી સાથે વાત કરે એ જ અગત્યનું છે. કેટલા દિવસે જોયો દીકરા, આ મા બાપ ઘરમાં છે એ તો સમજ્યા, જીવે છે એની તો જાણ છે ને. તમે પણ શું, એ બિચારો કામમાં રોકાયેલો હશે. બેસ બેટા બેસ, તમારા બંને માટે ચા બનાવી લઉં. ના, અમે ડિનર માટે બહાર જવાના છીએ. પપ્પા આજે મારે તમારા વિશે વાત કરવી છે. મારા વિશે? હા, આજે ફેસલો કરવો જ છે. ફેસલો? ઓહો, એટલે મારા માટેની અદાલત ભરાઈ છે એમ? અરે વાહ, બોલો સાહેબ. જો પપ્પા, મારે ફક્ત એટલું જ કહેવું છે કે માણસની સહનશક્તિની પણ કંઈક હદ હોય છે. એટલે કોની? તારા પત્નીની? ના, કારણ કે આપણા ઘરમાં ફક્ત એ જ એકલી માણસ છે ને. અરે આ બધું તમે બોલો છો તેની મને કેટલી તકલીફ થાય છે એની તમને કલ્પના પણ ન હોય. અરે ભાઈ, મને બધી જ કલ્પના છે, તું તારું બોલ. તું સીધે સીધું કહી કેમ નથી દેતો? હવે એમનું મિસબિહેવિયર આપણા ઘરમાં નહીં ચાલે. તમારું ઘર? હા હા, ઘર તો વહુનું જ કહેવાય ને. હા, હવે બહુ થયું તમારા લોકોનું. તમે લોકો ઘરમાં બરાબર એડજસ્ટ કરી નથી રહેતા. હું અને વૈદેહી તમને સાચવવાના બધા પ્રયત્ન કરીએ છીએ. તમારું મન રાખવા માટે અમે અમારું મન માઈને રહીએ છીએ, પણ તમને વાતની કદર જ નથી. શું કરું ભાઈ, શું કરું કદરમાં? સવારે ઉઠીને તમને બંનેને દંડવત પ્રણામ કરું? શું કરું? જુઓ, ભાષા જુઓ એમની. ભાષા નહીં વહુ, ભાષા પાછળનો ભાવ જુઓ, ભાવ. જો પપ્પા, આજે મારે સ્પષ્ટ શબ્દોમાં એટલું કહેવું પડે છે કે તમે ઘરમાં તમારી મર્યાદા જાળવતા નથી. શાબાશ, શાબાશ છોકરા, શાબાશ. જુઓ સરકાર, આને કહેવાય કળિયુગ. સરકાર કોઈએ સાચું જ કહ્યું છે. તમારી યુવાનીમાં તમારા સંતાનોને બરાબર ભણાવજો, જેથી તમારા ઘડપણમાં તેઓ તમને ન ભણાવે. સાંભળી એમની અમરવાણી, હું તો દિવસમાં 17 વાર સાંભળું છું. જુઓ મમ્મી પપ્પા, તમારે એકવાર સ્વીકારવી પડશે કે તમે હવે વૃદ્ધ થઈ ગયા છો. બાંધછોડ તમારે કરવાની હોય, અમારે નહીં. અરે બાંધછોડમાં તમે બેસો, હું તમારા માટે પાણી લઈ આવું છું. રવા દ્યો, હું લઈ આવું છું. રહેવા દે છોકરા, રહેવા દે. તારે કશું લાવવાની જરૂર નથી. આપણા આપવા લેવાના સંબંધો તો ક્યારનાય પૂરા થઈ ગયા. તમે લઈ આવો. તમે 4 જણાની હાજરીમાં એમ બતાવવા માંગો છો કે દીકરો ને વહુ તમારી માટે કંઈ જ નથી કરતા એમ?
પાત્ર ખાલી હોય તો તેમાં કશું ભરી શકાય. તેવી જ રીતે જો તમારા હૃદયમાં પણ અમારી માટે કેટલીક જગ્યા હોય ને તો તેમાં પ્રેમ સિંચી શકાય. જવા દો, આ બધું તમારી માટે નકામું છે. જવા દો. ધીસ ઇઝ ટુ મચ. વેદાંત, તારું આવું અપમાન થાય છે અને તું ચૂપચાપ સાંભળી રહ્યો છે. ઇનફ ઇઝ ઇનફ નાઉ. સારું બેટા, ચાલો, અમારી ભૂલ થઈ ગઈ છે, પણ હવે આનો ઉકેલ શું છે બેટા? છે સરસ ઉકેલ છે મારી પાસે. થઈ જઈએ આપણે જુદા. અરે વાહ, અમે શું કામ જુદા થઈએ? અમારી પાસે પૈસાના ઝાડ લાગ્યા છે અને 12 વર્ષથી તમને રાખ્યા તે. તમે રાખ્યા અમને? રાખ્યા એટલે સાચવ્યા છે. તેનો ખર્ચ શું અમને નહીં થયો હોય? ઊભો શું છે બતાવ એટલે અમને ખબર પડે. એની વાત ખોટી નથી. છેલ્લા 2 વર્ષોમાં તમારી પાછળ 1,20,000નો ખર્ચ થયો છે. એટલે બેટા તેનો હિસાબ રાખ્યો છે? હિસાબ તો રાખવો જ પડે ને મમ્મી. પપ્પાના મોતિયાના ઓપરેશનના 1 લાખ, તમારા કપડા લટ્ટાના 5,000 અને બીજા કેટલાય ખર્ચા. બસ કર છોકરા, બસ કર. તે તારો હિસાબ મૂક્યો છે તો મારે પણ મારો હિસાબ મૂકવો છે. તને જન્મ આપ્યો, ખર્ચ કાંઈ નહીં. તને ભણાવ્યો, ઉછેર્યો, ખર્ચ કાંઈ નહીં. અરે પોતે ભૂખ્યા રહીને તારું પેટ ભર્યું, ખર્ચ કાંઈ નહીં. તું માંદો પડતો ત્યારે રાત રાત જાગીને તારી સેવા કરી, ખર્ચ કાંઈ નહીં. તું નિરાશ થતો ત્યારે તારામાં આશા ભરી, હિંમત ભરી, ખર્ચ કાંઈ નહીં. તને પ્રેમ આપ્યો, પરણાવ્યો, ખર્ચ કાંઈ નહીં. તારો હિસાબ તો બહુ પાકો છે ને? તો આ તારા 1,20,000માં આ રકમ ઉમેરવી હોય તો ઉમેર ને બાદ કરવી હોય તો બાદ કર. જુઓ મમ્મી પપ્પા, તમારે એકવાર સ્વીકારવી પડશે કે તમે હવે વૃદ્ધ થઈ ગયા છો અને અમે યુવાન છે. તમે તમારી જિંદગી જીવી લીધી છે પણ અમારે જીવવાની બાકી છે. એટલે તમારી દુનિયા અલગ છે ને અમારી દુનિયા અલગ છે. ચાલ ભાઈ રહી, આપણે હવે અહીંયાથી જઈએ. શાંત થઈ જાઓ સરકાર, હવે શાંત થઈ જાઓ. હવે આ વાત્સલ્યની વેદના આપણે સહન કરવી જ પડશે. પણ આજથી આ ઘર સાથે આપણી લેતી દેતી પૂરી થઈ છે સરકાર, પૂરી થઈ છે. હવે આપણું અહીં રહેવું શક્ય નથી. ચાલો સરકાર. मिट्टी के रिश्तों को निभाते चले, मिट्टी के रिश्तों को निभाते चले.